જંબુસરના સામોજ ગામે કરુણ ઘટના। પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન પતિનું પણ મૃત્યુ થયું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે લાંબા સમયથી ચાલતા પારિવારિક ખખડાટમાં કરુણ અંજામ આવ્યો છે। એક ચોંકાવનારી ઘટનામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા ઘટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પતિનું પણ મૃત્યુ થયું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની અને ચકચાર મચી ગઈ છે। હત્યા અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સામોજ ગામના રહેવાસી બુઢેશંગભાઈ શંકરભાઈ પઢિયાર નામના પતિએ કોઈ પારિવારિક કારણોસર કે અંગત અદાવતમાં પોતાની પત્ની ગીતાબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી। માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ગીતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પત્નીની હત્યા કર્યા બાદ પતિ બુઢેશંગભાઈ પઢિયારે પણ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। તેમની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક જંબુસર હોસ્પિટલ ખાતે અને વધુ તપાસ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન હત્યારા પતિ બુઢેશંગ પઢિયારનું પણ દુઃખદ અવસાન થયું હતું। ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી વેડેજ પોલીસ તપાસ ચલાવી રહી છે। આ ગંભીર બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું। જંબુસરના સામોજ ગામે બનેલા આ ડબલ મર્ડર સુસાઇડના બનાવ અંગે ડીવાયએસપી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં વેડેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતક પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પારિવારિક કરુણા ટીકા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને ઘટનાના મૂળ સુધી પહોંચાડવા માટે વેડેજ પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે। એક જ પરિવારના 2 સભ્યોના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। વેડેજ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સામોજ ગામે ખેતરમાં 2 પતિ પત્ની રહેતા હતા। તે દરમિયાન તેમની વચ્ચે કોઈપણ કારણસર આજે ગુનાના તોમતદાર બુઢેશંગભાઈ શંકરભાઈ પઢિયાર ના હોય, તેમની પત્ની ઉપર વહેમ રાખતા હોય અને તે શંકાના આધારે તેમની પત્નીને દાંતી વડે ગળાના પાછળના ભાગે તથા ખભાના ભાગે મારી તેમનું મોત નિપજાવેલું હતું। ત્યારબાદ તેઓએ પણ કોઈ ઝેરી દવા પી લઈ દેતા તેમને સારવાર કરાવી લીધી અને સારવાર દરમિયાન વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે બપોરના કલાક 15-30 વાગે તેમનું પણ અવસાન થયેલું હતું। આ બાબતે વેડેજ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને વેડેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહ્યા છે।